સમજાવું છું. સમાન અર્થ ધરાવતા શબ્દો સમાનાર્થી કહેવાય છે. પગ પાય ડુંગર પર્વત સમાનાર્થી કહેવાય છે. પગ પાય ડુંગર પર્વત સમાનાર્થી કહેવાય છે. આવો ગુજરાતી વ્યાકરણ તમને હું સમજાવું છું. વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો વિરુદ્ધ અર્થ કહેવાય છે. સરળ કઠિન અંદર બહાર વિરુદ્ધ અર્થ કહેવાય છે. સરળ કઠિન અંદર બહાર વિરુદ્ધ અર્થ કહેવાય છે. આવો ગુજરાતી વ્યાકરણ તમને હું સમજાવું છું. શબ્દ સમૂહ બનાવવા માટે એક શબ્દ ઓળખાય છે. થાંભલા જેવું ઊંચું ચટ્ટાન મિનારા કહેવાય છે. થાંભલા જેવું ઊંચું ચટ્ટાન મિનારા કહેવાય છે. આવો ગુજરાતી વ્યાકરણ તમને હું સમજાવું છું. રૂઢિપ્રયોગ સમજવા માટે સમાન અર્થ વપરાય છે. પૂરો મૂકવો નાશ કરવો રૂઢિપ્રયોગ કહેવાય છે. આવો ગુજરાતી વ્યાકરણ તમને હું સમજાવું છું. લ 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